થેલેસેમિયા જેવી ગંભીર બીમારીમાં કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આપણે બચી શકીએ તે અંગે જાણો નિષ્ણાંત પાસે. અત્યારે થેલેસેમિયાથી એનિમિયાના પ્રશ્નો ખાસ કરીને જોવા મળે છે અને એમાં પણ લેડીઝમાં વધારે જોવા મળે છે. થેલેસેમિયા એ એક જીનેટિક ડિસઓર્ડર છે. થેલેસેમિયાથી એનિમિયાથી શરીરમાં વીકનેસ, લોહી ઓછું થઈ જવું, થાક લાગવો અને ક્યારેક એના કારણે બીજી પણ ગંભીર બીમારીઓ તરફ વ્યક્તિ જતો હોય છે. અને આવા લક્ષણો હોય તો એને બ્લડ ચડાવવું પડતું હોય છે, આયરન સપ્લિમેન્ટરી આપવા પડતા હોય છે અને એમાં પણ ઘણી વખત કોમ્પ્લિકેશનો થવાના ચાન્સીસ રહે છે. એટલે આનાથી બચવું હોય તો સૌથી પહેલું સરકાર તરફથી પણ એક પ્રોગ્રામ ચલાવાય છે કે તમામ સગર્ભા માતાઓનું ANC હોય ત્યારે થેલેસેમિયા માઇનર અને થેલેસેમિયા મેજરની તપાસ આપણે કરાવતા હોઈએ છીએ. અને થેલેસેમિયા સિકલ સેલ સ્ક્રીનિંગ દરેક સગર્ભા માતાનું કરતા હોઈએ છીએ. આમાં બે ટાઈપના થેલેસેમિયા હોય છે, આલ્ફા અને બીટા ટાઈપના. એમાં સિમ્ટમ્સ જો માતામાં પોઝિટિવ આવે જીનેટિક ટેસ્ટિંગ તો પતિનું પણ કરાવવાનું હોય છે જેથી બાળકોમાં એ પોઝિટિવ ના આવે. અને આ ટેસ્ટિંગ જો લગ્ન પહેલાં થાય તો એ સૌથી સારું છે. અને એમાં એક જીન મ્યુટેટ થયેલો હોય તો એટલું સિવિયર નથી, 2 જીન મ્યુટેટ થયેલા હોય તો એ સિવિયર છે. અને સિવિયરલી જો જીન મ્યુટેટ થયેલા હોય તો એમાં સૌથી વધારે લક્ષણો જોવા મળે છે. એટલે જ્યારે સિંગલ જીન હોય તો બહુ ચિંતા કરવાની જરૂર નથી, પણ 2 જીન જો મ્યુટેટ થયેલા હોય તો એમાં સિવિયર લક્ષણો આવી શકે છે. અને આ એક બંને જીન ક્યારે મ્યુટેટ હોય તો કાં તો એક ફાધર તરફથી ને એક મધર તરફથી મળે ત્યારે ખાસ આ પ્રશ્ન થતો હોય છે. એટલે તમામ સગર્ભા માતાઓનું આપણે થેલેસેમિયા સ્ક્રીનિંગ સરકારે પણ પોતાના પ્રોગ્રામમાં લીધેલું છે અને સરકારના પ્રોગ્રામમાં પણ એ હવે સ્ક્રીનિંગ થાય છે. જેથી તમામ સગર્ભા માતાઓએ પણ સ્ક્રીનિંગ કરાવવું જોઈએ અને શક્ય હોય તો લગ્ન પહેલાં પણ દરેક યુવક યુવતીએ પણ પોતાનું થેલેસેમિયા સ્ટેટસ ચેક કરાવવું જોઈએ. આ એક જ વસ્તુથી આપણે આ થેલેસેમિયાને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. માઇનર હોય તો ચિંતા નથી, પણ મેજર હોય, બંનેમાં મેચ થતું હોય જીનેટિક તો બાળકમાં આવવાની શક્યતાઓ છે. અને એ જીનેટિક્સ ટેસ્ટિંગથી જ ખબર પડી શકે આપણને કેટલા થાય છે, સિવિયર કેટલું થાય છે એના ઉપર ડિપેન્ડ છે. અને એને પ્રિવેન્ટ કરવું એ જ અગત્યની વસ્તુ છે. જ્યારે તમને એનિમિયા થાય થેલેસેમિયાના કારણે તો જો સામાન્ય લક્ષણો હોય તો આયરન ટેબ્લેટ આપવામાં આવે છે. આયરન ટેબ્લેટ એ લઈ શકાય, પણ આયરન ટેબ્લેટ જો વધુ પ્રમાણમાં લેવામાં આવે તો આયરન ટોક્સિસિટી પણ થાય છે, જેના કારણે અનેક કોમ્પ્લિકેશનો થવાના ચાન્સીસ છે. બીજું કે આયરનથી તમને ગેસ્ટ્રાઇટિસ થાય, ઝાડો કાળા કલરનો આવે જેવા સામાન્ય લક્ષણો પણ થતા હોય છે. જેથી તમને એ ના થાય એના માટે આયરન ટેબ્લેટ એવું લાગે તો ખાધા પછી લેવી જોઈએ. અને એસિડિટી હોય તો એસિડિટીની દવા કરાવવી જોઈએ. બીજું બ્લડ ચડાવવામાં પણ ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ. જો વધારે પ્રમાણમાં હિમોગ્લોબિન ઓછું હોય અને સિવિયર એનિમિયા હોય તો બ્લડ તમારે જાણીતી લેબોરેટરીમાંથી લેવું જોઈએ કે જ્યાં બધા ટેસ્ટ થયેલા હોય એનું પ્રમાણપત્ર કે સર્ટિફિકેટ તમને મળે, જેથી કરીને તમે HIV, હિપેટાઇટિસ જેવા ચેપી રોગોથી તમે બચી શકો. બીજું ચડાવતા પહેલાં યોગ્ય ખાતરી કરેલું બ્લડ હોય તો જેથી કરીને તમને રિએક્શન કે બીજા કોઈ પ્રશ્નો પણ તમને ના થાય એ પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ.